નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડોક્ટર નિકુંજ આપ સૌનું વશિષ્ઠ નીટ ડેડિકેટેડ એકેડમી DNA માં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, નીટની પરીક્ષા એ સમગ્ર ભારત વર્ષની અંદર યોજાનારી સૌથી મોટી પરીક્ષા છે, જેના અંદર લગભગ 16 થી 18 લાખ વિદ્યાર્થીઓ પ્રતિ વર્ષ ભાગ લે છે અને આમાંના 70 થી 80 હજાર વિદ્યાર્થીઓ ગુજરાતના પણ હોય છે. સો એ દરેકે દરેક ગુજરાતી વિદ્યાર્થીને સારું, સશક્ત અને સામર્થ્યવાન શિક્ષણ મળી રહે એવી પહેલ કરીને વશિષ્ઠ નીટ ડેડિકેટેડ એકેડમી તરફથી હું આજે બાયોલોજીનો ક્રેશ કોર્સ શરૂ કરવા જઈ રહ્યો છું. તો ચલો સ્ટાર્ટ કરીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે નીટની અંદર અથવા તો બાયોલોજીનો ક્રેશ કોર્સ શરૂ કરો છો અથવા તો બાયોલોજીનું સ્ટડી શરૂ કરો છો, તો એના માટે જો સૌથી યોગ્ય ચેપ્ટર કોઈ હોય તો એ છે સેલ ધ યુનિટ ઓફ લાઈફ. કોષ એ સજીવનો પાયાનો એકમ. હવે આવું આપણે શા માટે કહીએ છીએ? મે બી તમે સાંભળેલું હશે કે કોષ એ સજીવનો મૂળભૂત રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ વાક્યને બહુ ધ્યાનથી સમજો. સેલ ઇઝ ધ ફંડામેન્ટલ સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ ઓફ લાઈફ. જીવનનો એક પાયાનો એકમ છે, ચાહે રચનાકીય દ્રષ્ટિથી જોવામાં આવે યા ફિર ક્રિયાત્મક દ્રષ્ટિથી જોવામાં આવે, ચાહે એનાટોમિકલ વેથી જોવામાં આવે યા ફિર ફંક્શનલ વેથી જોવામાં આવે. શા માટે? આ વાક્યની સાર્થકતા કેટલી છે, સાર્થકતા શું છે, ચલો એને એક વખત જસ્ટિફાય કરીએ. હવે અહીંયા તમને એક શબ્દ આપવામાં આવેલો છે, રચનાત્મક એકમ. કેવી રીતે તમે કહી શકો કે કોષ એ સજીવનો રચનાત્મક એકમ છે? તો ચલો જોઈએ. જો હું અહીંયા એક એક્ઝામ્પલ લઉં લીવરનું, એટલે કે યકૃત. લીવર એ કોનું બનેલું છે? જો આપણે જોવા જઈએ, લીવરની અંદર ઘણી બધી વસ્તુઓ છે. લીવરનો આકાર કંઈક આવો છે પહેલાં તો, અને લીવરની અંદર કોષો પ્લસ વચ્ચે વચ્ચે ફેટ આવેલું છે અને બીજી ઘણી બધી પેશીઓ પણ આવેલી છે. તો કોષો અને આંતરકોષીય અવકાશ છે. પરંતુ અહીંયા મારો શબ્દ સમજો, આંતરકોષીય અવકાશ મતલબ કે કોષની વચ્ચે, બે કોષની વચ્ચેનો અવકાશ છે. યાની કે આ રચના થવા પાછળ, યકૃત બનવા પાછળ, કિડની એટલે કે મૂત્રપિંડ બનવા પાછળ જો કોઈ મહત્વપૂર્ણ રચના હોય તો એ કોષ છે. અને કોષ જ એ પાયાનો એકમ છે કે જે રચના કરે છે. સમજો છો? હવે બીજી વાત કરું તો અહીંયા હું બે એક્ઝામ્પલ લઈશ. એક તો યકૃત અને બીજું લઈએ આપણે કિડની ઓર યુ કેન સે મૂત્રપિંડ. તો કિડની અથવા તો મૂત્રપિંડ અને યકૃત આ બંનેના સ્વતંત્ર કાર્યો છે. બંને બનેલા ઝાયગોટમાંથી છે, પરંતુ દરેકે દરેક કોષ પોતાનું સ્વતંત્ર ફંક્શન ધરાવતું હોય, સ્વતંત્ર કાર્ય ધરાવતું હોય અને એ કાર્યો પ્રમાણે આ કોષોનો આકાર, એની રચના, એની ક્રિયા બધું જ અલગ હોય છે. ચલો ધ્યાનથી જોજો. યકૃતનું કાર્ય છે કે એ યકૃત રસ બનાવે, મતલબ કે સંશ્લેષણ કરે બાઇલ જ્યુસનું, કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ મહત્વપૂર્ણ છે ચરબીના પાચનમાં. આપણી સમગ્ર પાચન પ્રક્રિયાઓની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક રાસાયણિક દ્રષ્ટિએ જોવામાં આવે તો યકૃત બધી જ ચયાપચયિક પ્રક્રિયાઓ પર અસર કરે છે, કે જેના માટે ALT, AST આ બધું જ તમે મેડિકલ સાયન્સમાં જઈને શીખશો કે આવા બધા એ એન્ઝાઇમ ઉત્પન્ન કરે, SGOT, SGPT, અને એનાથી એ કાર્ય કરે. પણ આ બધા ઉત્સેચકો આવ્યા ક્યાંથી? બરાબર, આપણે એવું કીધું લીવરમાંથી આ બધું જ ઉત્પન્ન થાય છે, પણ એ કર્યું કોણે? એ થશે યકૃત કોશિકાઓથી. એ યકૃત કોશિકાઓની મહેરબાની છે કે આપણે આ બધા જ પ્રકારના ઉત્સેચકો કે જે ચયાપચયિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે એ મેળવી શકીએ છીએ. અગર હું વાત કરું મૂત્રપિંડની, તો મૂત્રપિંડ ઉત્સર્ગ એકમ સિવાય કશું જ નથી. જો ઉત્સર્ગ એકમ એટલે કે નેફ્રોન હોય, જો ઉત્સર્ગ એકમ અથવા તો નેફ્રોન હોય તો એના કારણે જ મૂત્રનું નિર્માણ થઈ શકે. એના કારણે જ કિડની જે છે એ રેનિન ઉત્પન્ન કરી શકે, અને રેનિન એન્જિયોટેન્સિન મિકેનિઝમને પણ આપણે આ ક્રેશ કોર્સની અંદર આવરવાનો પ્રયાસ કરીશું. તો રેનિન એન્જિયોટેન્સિન મિકેનિઝમ દ્વારા એ બ્લડ પ્રેશરને એટલે કે રુધિરના દબાણને નિયંત્રિત કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, શું કિડનીનું કોઈ અસ્તિત્વ છે ઉત્સર્ગ એકમ સિવાય?
શું યકૃતનું કોઈ અસ્તિત્વ છે યકૃત કોશિકાઓ સિવાય? નહીં, કારણ કે એ રચનાની દ્રષ્ટિએ તો આધારિત છે જ, પરંતુ ક્રિયાની દ્રષ્ટિએ પણ આધારિત છે. વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક મને એવું લાગે છે કે તમને લોકોને ઘણો ખરો ખ્યાલ આવી ગયો છે આ એક સ્લાઇડ ઉપરથી કે આ ક્રેશ કોર્સ કોઈ સામાન્ય ક્રેશ કોર્સ જવાનો નથી. આ ક્રેશ કોર્સ ફક્ત નામ માટેનો ક્રેશ કોર્સ જવાનો નથી. અહીંયા વશિષ્ઠની ડેડિકેટેડ એકેડમી ડીએનએ તમને એક એવું કન્ટેન્ટ આપશે કે જેના સહારેથી તમે લગભગ 360માંથી 360નો સ્કોર પણ કરી શકશો. એવી પ્રબળ ઈચ્છા સાથે આપણે આગળ વધીશું અને હવે અમુક ડિસ્કવરીઝ વિશે સમજીશું. એના પહેલાં હું તમને એક વાક્ય સાથે સંબંધિત કરવા માંગીશ અને એ છે સાયટોલોજી. આપણે અત્યારે જે કાંઈ પણ વાર્તાલાપ કરી રહ્યા છીએ એ સાયટોલોજી છે. સાયટોનો અર્થ થાય કોષ, લોજી એ ગ્રીક વર્ડ છે, લોગસ ઉપરથી આવેલો ગ્રીક વર્ડ છે જેનો અર્થ થાય અભ્યાસ. સો અહીંયા આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કોષનો. સો અહીંયા આપણે કોષીય અભ્યાસને શીખી રહ્યા છીએ. તો ડિસ્કવરીઝ પણ એના રિલેટેડ જ હશે. આજથી અમુક 400-500 વર્ષ પહેલાં આપણને ખબર નહીં હતી કે કોષ એ જ જીવનનો એકમ છે. ક્યારે ખબર પડી? તો કે જ્યારે રોબર્ટ હુક નામના સાયન્ટિસ્ટે 1665ની સાલમાં એક લાકડાના બૂચ પર પોતાના અભ્યાસ કર્યા અને લાકડાના બૂચને કાપીને એનો કટ સેક્શન લીધો. તો આ કટ સેક્શનની અંદર એને શું દેખાયું? આ કટ સેક્શનની અંદર એમણે જોયું કે કોષીય રચના જેવું કંઈક છે. કોષીય રચના એને નામ નથી આપેલું, શ્યોરલી કોષીય રચના હજી સુધી એમણે નામ નહોતું આપેલું, પરંતુ એમને કંઈક જોવા મળ્યું. એમને જોવા મળ્યું કે આ જે પ્લેટ છે જે એમણે માઇક્રોસ્કોપની અંદર બનાવ્યું એની અંદર એમણે ખાલી જગ્યા જેવા બોક્સ જોયા અને આ બોક્સ બીજું કશું જ નહીં પરંતુ શું હતા? કોષ. તો એક વખત એને પણ નજર નાખી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ સ્લાઇડ છે કોર્કની. લાકડાનું બૂચ એટલે કે કોર્ક, રાઈટ. તમે એ પણ ભણશો આગળ જતા કે કોર્ક અથવા તો લાકડાનું બૂચ એક પ્રકારના મૃત કોષો છે. તો લાકડું જે છે, લાકડાનું બૂચ હતું એની અંદરના કોષો મૃત હતા, પણ આ મૃત કોષ શું ધરાવતા હતા? એકચ્યુઅલી આ મૃત કોષો મૃત કોષ દિવાલ ધરાવતા હતા. કારણ કે કોષ ત્યાં સુધી જીવતો રહી શકે જ્યાં સુધી એની અંદર પોતાનું કોષરસીય માધ્યમ હોય, પરંતુ અહીંયા કોષરસીય માધ્યમ નહીં, કિંતુ અહીંયા મૃત કોષ દિવાલ ફક્ત હાજર રહેલી છે. સો અહીંયા સમજો ધ્યાનથી. સો ડિસ્કવરીઝની જો વાત કરવામાં આવે તો ડિસ્કવરીઝ ઉપર આપણે કહી શકીએ કે 1665ની અંદર આ કારણોસર રોબર્ટ હુક એ વ્યાખ્યાયિત થાય છે. રોબર્ટ હુક પારિતોષિક થાય છે અને એને ક્રેડિટ મળે છે કોષની ડિસ્કવરીની, કોષની શોધ. સો એવું પૂછવામાં આવે કે કોષની શોધ કોના દ્વારા થઈ? આન્સર આવશે રોબર્ટ હુક. પણ શું કોષની શોધ થઈ છે? તમને શું લાગે છે? કોષની શોધ સાથે એમણે કોષ દિવાલ, ઓકે, આ બાજુ જ ફરી જઈએ. ચલો, એમને કોષ દિવાલની પણ શોધ કરેલી છે. કેમ? તો કે મૃત કોષ છે અને મૃત કોષ ઉપર ફક્ત એક રચના હોય અને જેનું નામ છે કોષ દિવાલ. પરંતુ શું આ એક સજીવ કોષની શોધ હતી? બિલકુલ નહીં, કારણ કે અહીંયા તમે જોઈ રહ્યા છો આ શોધ લાકડાના બૂચ ઉપર થઈ. તો આ એક મૃત કોષની શોધ હતી, પરંતુ ખૂબ જ નજીકના સમયમાં, મતલબ કે લગભગ 11 વર્ષના સમયગાળા પશ્ચાત 1676ની અંદર એક બીજા વૈજ્ઞાનિક આવ્યા જેનું નામ હતું એન્ટોન વોન લ્યુવેનહોક. હવે એન્ટોન વોન લ્યુવેનહોકના નામે ઘણી બધી ખ્યાતિઓ છે, એનાથી એક બે ખ્યાતિઓ અહીંયા આપણે જોવાના છીએ. સો એન્ટોન વોન લ્યુવેનહોકે 1676ની અંદર એક ડિસીઝડ પ્લાન્ટને કે જે એક ખરાબ તળાવની અંદર ઉગેલો હતો એના ઉપર અભ્યાસ કર્યો. અને આ એક રોગિત પ્લાન્ટ હતો, એક ડિસીઝ પ્લાન્ટ હતો. એનો અર્થ એવો થાય કે કંઈક વસ્તુ છે કે જે આ પ્લાન્ટ ઉપર રોગ ફેલાવનાર છે. એમણે એવું જોયું અહીંયા કે જે રોગ માટે જવાબદાર રચના હતી એ આ કોષની અંદર મુક્તપણે વિચલિત થતી હતી. એ મુક્તપણે અહીંયા ભ્રમણ કરી રહી હતી પૂરા માધ્યમની અંદર. અને ભ્રમણ કરનારી રચના એ બીજું કશું જ નહીં પરંતુ શું હતો? પ્રથમ સજીવ કોષ.
સો આના ઉપરથી કહી શકાય કે પ્રથમ સજીવ કોષની જે શોધ છે બરાબર એ કોના દ્વારા થઈ? એન્ટોન વોન લ્યુવેનહોક દ્વારા. સો એન્ટોન વોન લ્યુવેનહોકના નામે પ્રથમ સજીવ કોષની શોધનું ક્રેડિટ જાય છે. આના સિવાય જો બીજી વાત કરવામાં આવે તો આ પ્રથમ સજીવ કોષ જો હતો પણ હતું શું? જ્યારે બહુ ધ્યાનથી સમજવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ જે સજીવ છે, અહીંયા જે ઘૂમતી રચનાઓ છે એ જવાબદાર છે વનસ્પતિની અંદર રોગ કરવા માટે, અને આ બીજું કશું જ નહીં પરંતુ હતા તમારા બેક્ટેરિયા. સો એના ઉપરથી કહી શકાય કે ફક્ત ને ફક્ત એન્ટોન વોન લ્યુવેનહોકે પ્રથમ સજીવ કોષની શોધ નહીં પરંતુ બેક્ટેરિયાની શોધ પણ કરેલી હતી. સો બેક્ટેરિયાની શોધ પણ એન્ટોન વોન લ્યુવેનહોકના નામે જશે. અને આ માઇક્રોબાયોલોજીની એક શરૂઆત હતી, કારણ કે આની પહેલા કોઈ પણ માઇક્રોબ્સને જોયા હતા નહીં. એન્ટોન વોન લ્યુવેનહોક ફર્સ્ટ સાયન્ટિસ્ટ છે કે જેને પહેલી વખત બેક્ટેરિયાની શોધ કરી, પહેલી વખત બેક્ટેરિયા જોઈને એક માઇક્રોબાયોલોજીની દુનિયામાં બહુ મહત્વનું કાર્ય કર્યું. એના કારણે એન્ટોન વોન લ્યુવેનહોકને શું કહેવાશે? એન્ટોન વોન લ્યુવેનહોકને આપણે માઇક્રોબાયોલોજીના પિતા તરીકે પણ ઓળખીએ છીએ. સો અહીંયા આપણે 4 ડિસ્કવરીઝ વિશે વાત કરી લીધી. પહેલી હતી પ્રથમ કોષની, કોષ દિવાલની, બંને રોબર્ટ હુકના નામે. જ્યારે 1676 ની અંદર એન્ટોન વોન લ્યુવેનહોકના નામે પ્રથમ સજીવ કોષની શોધ, અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો બેક્ટેરિયાની શોધ પણ રહેલી છે. તો આ ફિગર ઉપર આપણે સમજી ગયા કે કેવી રીતે કોષની શોધ થયેલી હતી. આગળ વધ્યા આપણે તો સેલ થિયરી સમજશું. હવે સેલ થિયરી અથવા તો કોષવાદ છે શું? હવે અત્યાર સુધીમાં આપણને ઘણા બધા પુરાવાઓ મળી ગયા હતા કે સજીવ પણ એક નાની રચનાનો બનેલો છે, અને નાની રચના બીજું કશું જ નહીં પરંતુ કોષ છે. પણ શું આને દર્શાવવા વાળું કોઈ એક સોલિડ પરફેક્ટ સેન્ટેન્સ હતું આપણી પાસે? બિલકુલ નહીં. અને 1676 થી લઈને લગભગ 1830 સુધી આ બધી જ પ્રક્રિયાઓ, આ બધી જ શોધો જે સાયટોલોજીની દુનિયામાં થઈ રહી હતી એ ક્યાંક ને ક્યાંક સ્થગિત થઈ ગઈ હતી. પરંતુ સન 1838માં એક જર્મન બોટનિસ્ટ એટલે કે વનસ્પતિ શાસ્ત્રી, જર્મન બોટનિસ્ટ કે જેમનું નામ છે મેથિસ સ્લીડન. સો જર્મન બોટનિસ્ટ મેથિસ સ્લીડને 1838 ની અંદર, ઓકે, મેથિસ સ્લીડન જે જર્મન બોટનિસ્ટ હતા એમણે 1838 ની અંદર ઘણી બધી પ્લાન્ટ્સ પર પોતાની શોધ કરી, પ્લાન્ટ ઉપર અભ્યાસ કર્યો, વનસ્પતિ કોષો ઉપર અભ્યાસ કર્યો. અને વનસ્પતિ કોષો ઉપર અભ્યાસ કરીને એવું જોયું કે દરેક વનસ્પતિ, એમણે શું કીધું કે દરેક વનસ્પતિ એ કોષોની બનેલી છે. અને આ વાતથી આશ્ચર્યચકિત થઈને ફક્ત 1 વર્ષ પશ્ચાત, મતલબ કે 1839 ની અંદર જે હતા બ્રિટિશ ઝૂઓલોજિસ્ટ એટલે કે પ્રાણીશાસ્ત્રી, એ પ્રાણીશાસ્ત્રીએ વિચાર્યું, જેમનું નામ હતું થિયોડર સ્વાન. હવે થિયોડર સ્વાને જોયું કે વનસ્પતિઓ તો બધી જ કોષોની બનેલી છે. એમણે એના બીજા અહેવાલ પણ વાંચ્યા અને એ મોટિવેટ થયા. જો વનસ્પતિ એક સજીવ છે એ કોષોની બનેલી હોય તો કદાચ પ્રાણીમાં પણ એવું હોય. અને એમણે 1939 ની અંદર પોતાની રિસર્ચને પૂરી કરીને એવું દર્શાવ્યું કે હા, દરેક પ્રાણી પણ કોષોના બનેલા છે. દરેક પ્રાણી પણ કોષોના બનેલા છે. પરંતુ અહીંયા એક બીજી શોધ થઈ ગઈ. વેરી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, વેરી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. અહીંયા યાદ રાખજો કે એક બીજી શોધ પણ થઈ. શું શોધ થઈ તો જોઈએ હવે આપણે. 1839 ની અંદર થિયોડર સ્વાને એવું જોયું કે જે મેથિસ સ્લીડને આપણને કીધું છે વનસ્પતિ કોષો માટે, એ હજી એટલું યથાયોગ્ય નથી. વનસ્પતિ કોષ એ પ્રાણી કોષ કરતા ડિફરન્ટ છે. મેં જેટલા પણ વનસ્પતિ કોષોને જોયા એમની અંદર એક સખત કોષ દિવાલ હતી કે જે બાહ્ય આવરણ બનાવતી હતી, પણ એવી કોષ દિવાલ અહીંયા પ્રાણી કોષમાં નહીં હતી.
સો પ્રાણી કોષનું સૌથી બહારનું સ્તર હતું, એમણે એને કોષરસ સ્તર નામ આપ્યું. તો અહીંયા શોધ કોની આવી ગઈ? તો કે કોષરસ સ્તરની. કોષરસ સ્તરને ઘણા બધા વૈજ્ઞાનિકોએ જોયેલું હતું, પણ ક્યાં? તો કે કોષ દિવાલ સાથે ચીપકીને. અહીંયા સ્વતંત્રપણે કોષરસ સ્તરની જો કોઈ શોધ કરેલી હોય તો એ સાયન્ટિસ્ટનું નામ છે થિયોડર સ્વાન. ચલો, આ બંને વૈજ્ઞાનિકોએ મળીને ખૂબ સારું એવું કાર્ય કર્યું અને આના ઉપરથી એમણે એક નિષ્કર્ષ આપ્યો, અને નિષ્કર્ષ એ હતો કે પૃથ્વી ઉપરના દરેક સજીવ એ કોષ અને કોષોની નિપજના બનેલા છે. કોના બનેલા છે? કોષ અને કોષોની નિપજના બનેલા છે. હવે અહીંયા કોષો તો સમજાય છે, પરંતુ કોષની નિપજ એટલે શું? ધ્યાનથી સમજો કે સપોઝ આ કોષ છે, બરાબર, એકલો એ પોતાનું સ્વતંત્ર જીવન જીવે છે તો કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ આપણી અગર વાત કરવામાં આવે તો આપણો જે કોષ છે એ પેશી બનાવીને એકબીજાની સાથે જીવે છે. પરંતુ શું આ કોષીય રચના ઉપયુક્ત છે અને કોષીય રચના સફિશિયન્ટ છે આપણા જીવંત રહેવા માટે? બિલકુલ નહીં. જો આપણે જીવંત રહેવું છે તો આપણું જે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ હોય, મતલબ કે આંતરકોષીય પ્રવાહી હોય, બે કોષ વચ્ચેનું પ્રવાહી હોય, એ આશ્રુતિની પ્રક્રિયામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. સો જ્યાં સુધી, અને આ બધું બન્યું કોનાથી? કોષથી. એટલે આ કોષની જ નિપજ છે. જે પ્રવાહી અહીંયા ભરેલું છે કોષની નિપજ છે. તો સજીવ ત્યારે જ જીવંત રહી શકે કે જ્યારે કોષ નહીં પરંતુ કોષની નિપજ પણ હોય, એક સંપૂર્ણ કોષ હોય. જો નકરી કોષ દિવાલ છે તો એ કોષ જીવંત નહીં રહી શકે. જો કોષ કેન્દ્રની ગેરહાજરી છે તો કોષ જીવંત નહીં રહી શકે. જો કોષ રસીય માધ્યમની ગેરહાજરી છે તો પણ કોષ જીવંત નહીં રહી શકે. અને આ એવું સૂચવે છે કે કોષ, કોઈ પણ સજીવ છે, દરેક સજીવે કોષ અને કોષની નિપજના બનેલા હોવા જોઈએ. પણ અહીંયા વૈજ્ઞાનિકોએ એક સવાલ ઊભો કરી દીધો, અને સવાલ એવો હતો કે હા, તમે કહો છો, અમે માનીએ છીએ કે કોષ જે છે એ સૌથી મૂળભૂત એકમ છે અને દરેક સજીવ છે એ કોષના બનેલા છે. પણ નવા સજીવમાં કોષો આવે છે ક્યાંથી? અથવા તો જ્યારે આપણે ગ્રો થઈએ છીએ ત્યારે નવા કોષો ક્યાંથી આવે છે? તો અહીંયા એક સવાલ આવી ગયો આપણી પાસે. એક સવાલથી આપણે ઝઝૂમીએ છીએ, અને એ છે કે ભાઈ નવા કોષો ક્યાંથી આવે? નવા કોષોની ઉત્પત્તિ ક્યાંથી થાય? ઓકે, તો આનો આન્સર આપણને 1855 ની અંદર, અમુક બુક્સની અંદર 1858 લખેલું છે. 1855 ની અંદર આપણને એક સાયન્ટિસ્ટ જેમનું નામ છે રુડોલ્ફ વિર્ચો, રુડોલ્ફ વિર્ચો નામના સાયન્ટિસ્ટે આપણને એક શબ્દ આપ્યો, અને જેનું વાક્ય છે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલી. હવે ધ્યાનથી સમજો, ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલી મતલબ શું? ઓમ્નિસ મતલબ યુનિવર્સ, ઓમ્નિસ મતલબ યુનિવર્સ, યુનિવર્સ બોલે તો બ્રહ્માંડ. બ્રહ્માંડની અંદર સેલ્યુલા ઈ સેલ્યુલી મતલબ કે જે નવો કોષ છે એ પોતાના પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી આવે છે. તો આપણે એવું કહી શકીએ કે દરેક સજીવમાં નવો કોષ એ પોતાના જ પૂર્વ અસ્તિત્વ પ્રી એક્ઝિસ્ટિંગ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી ઉત્પન્ન થાય છે. અને અહીંયા આ સેલ થિયરી પૂર્ણ થાય છે. જો તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે સેલ થિયરી કોના દ્વારા આપવામાં આવેલી હતી, તો તમારો બેશક આન્સર રહેશે શિડન અને સ્વાન 1838-1839. પણ જો તમને પૂછવામાં આવે કે મોડર્ન સેલ થિયરીને પૂર્ણ કોના દ્વારા કરવામાં આવી, તો આન્સર તમારો આવશે રુડોલ્ફ વિર્ચો. કારણ કે જે પહેલાની સેલ થિયરી છે, ઇનિશિયલ સેલ થિયરી છે, એ આપણને નથી સમજાવી શકતી કે નવો કોષ ક્યાંથી આવે છે. નવો કોષ પોતાના પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી આવે એવું આપણને સમજાવનાર વૈજ્ઞાનિક છે રુડોલ્ફ વિર્ચો. સો અહીંયા તમારી સેલ થિયરી થાય છે ફિનિશ. તો સેલ થિયરીનું જે ક્રેડિટ છે 3 સાયન્ટિસ્ટ લીડન, સ્વાન અને રુડોલ્ફ વિર્ચોના નામે જાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓને એક પ્રશ્ન રહે છે કે 1855 સાચું છે, 1858 સાચું છે? બંને જ સાચું છે. 1855
1858 બંને જ સાચું છે. 1855 એક રિયલ યર છે કે જેની અંદર આ વસ્તુની પ્રતિસ્થાપના થઈ હતી, પરંતુ એ જ સાથે 1858 એ છે કે જેની અંદર આ બધા કાર્યોને રીપબ્લિશ કરવામાં આવેલા હતા, અથવા તો ફર્સ્ટ ટાઈમ પબ્લિશ કરવામાં આવેલા હતા. સો એ કારણોસર ઘણી જગ્યાએ 1858 છે, ઘણી જગ્યાએ 1855 છે. ચલો હવે જોઈએ ઓવરવ્યૂ. ઓવરવ્યૂ મતલબ કે સેલની અંદર છે શું. સેલને આપણે ઉપરથી જોઈએ તો સેલ દેખાશે કેવું, સેલ કઈ રચનાઓનો બનેલો છે, તો આવી રીતે એને ઉપરથી જોવું, એને ઉપરથી નિહાળવું અને એનો અભ્યાસ કરવો, એને કહેવાય કોષનું વિહંગ અવલોકન. અને જો મારે કોષનું વિહંગ અવલોકન કરવું હોય તો મને સાધનોની જરૂર પડે, સંસાધનોની જરૂર પડે. તો અહીંયા મારી પાસે સાધન તરીકે ડુંગળીનો કોષ હું લઈ શકું જો મારો અભ્યાસ વનસ્પતિ કોષ સાથે રિલેટેડ હોય, અને હું પ્રાણી કોષ લઈ શકું જો મારો અભ્યાસ પ્રાણી કોષ સાથે છે. તો પ્રાણી કોષ હું લઈ શકીશ શું, તો કે મનુષ્યના ગાલના કોષો, મનુષ્યના ગાલના કોષો. તો એક પ્રમુખ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેના ઉપર આપણે સ્ટડી કરી શકીએ. અને આઈ થિંક આના ઉપરથી, આ સ્ટડી ઉપરથી તમે એનિમલ સેલ અને પ્લાન્ટ સેલ વચ્ચેનો તફાવત આપી શકો. અને હું એવું સમજુ છું લગભગ દરેક વિદ્યાર્થી મિત્રને આ તફાવતની જાણકારી હોય છે. તો જોઈ લઈએ એકવાર. એનિમલ સેલની અંદર સેલ વોલ, પહેલી વાત, કોષ દિવાલ હોતી નથી જ્યારે અહીંયા હોય છે. મનની અંદર બીજો તફાવત તમે વિચારો, અને એ તફાવત શ્યોરલી હશે હરિતકણ. તો હરિતકણ એનિમલ સેલ નથી, પ્લાન્ટ સેલ છે. ત્યારબાદ મોટી રસધાની સેન્ટ્રલ વેક્યુલ. સો મોટી રસધાની અથવા તો સેન્ટ્રલ વેક્યુલ એનિમલ સેલની અંદર નથી, જ્યારે વનસ્પતિ કોષ એટલે કે પ્લાન્ટ સેલની અંદર છે. અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો તારા કેન્દ્ર. તારા કેન્દ્ર એ કોષ વિભાજનમાં ઉપયોગ થનારી સૌથી ઇમ્પોર્ટન્ટ અંગિકા છે કે જે આવેલી હોય એનિમલ કોષની અંદર, જ્યારે વનસ્પતિ કોષની અંદર એની ગેરહાજરી આપણને જોવા મળે. ચલો હવે એક બહુ મહત્વપૂર્ણ વસ્તુ આપણે અહીંયા સમજીશું, અને એ છે કન્સેપ્ટ ઓફ અંગિકા, ઓર્ગેનલ. અંગિકા અથવા તો ઓર્ગેનલ છે શું, અંગિકા કહેવાય કોને? તો જેવી રીતે સપોઝ હું એવું કહું કે અહીંયા મેં એક પ્લોટ લઈ લીધો, તો આ પ્લોટની અંદર સપોઝ આ એરિયા કોઈ એક્સ પર્સનનો હોય, આ એરિયા કોઈ વાય પર્સનનો હોય, અહીંયાથી આ એરિયા છે કોઈ ઝેડ પર્સનનો હોય, આ પૂરો એરિયા કોઈ એ પર્સનનો હોય. તો આ પ્લોટ એક કમ્પાર્ટમેન્ટમાં ડિવાઈડ થયેલો છે. તો આવી જ રીતે આપણા કોષની અંદર પણ, એક સજીવ કોષની અંદર પણ આપણને શું જોવા મળે છે, તો કે પટલથી આવરિત રચનાઓ જોવા મળે છે. કે આ એવી રચનાઓ છે જે કોષને વિવિધ કમ્પાર્ટમેન્ટની અંદર વહેંચી દે છે, અને આ રચનાઓને આપણે નામ આપીએ છીએ અંગિકા. હવે જુઓ, પટલથી આવરિત છે, તો પટલના આવરણને આધારે એને આપણે 3 ભાગની અંદર વહેંચી શકીએ, અને જે હશે પહેલું પટલ વિહીન, બીજું હશે એક પટલમય, ત્રીજું જે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ એ છે દ્વિપટલમય અથવા તો બેવડું પટલમય. હવે જુઓ, એક પટલમય છે સર્વસામાન્ય અંગિકા છે. તો એક પટલમય અંગિકાઓ જે છે એ નોર્મલી એક્ઝામનો ક્વેશ્ચન નથી હોતી. નોર્મલી એક્ઝામનો ક્વેશ્ચન હોય તમારી બેવડી પટલમય અંગિકા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને પટલ વિહીન રચનાઓ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન થશે કે સર હજી થોડી વાર પહેલા તમે અમને કીધું કે પટલથી આવરિત રચનાને અંગિકા કહેવાય, તો શા માટે અહીંયા પટલ વિહીન રચનાને પણ અંગિકા તરીકે ઓળખીએ છીએ? તો જેનું કાર્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે કોષની અંદર કાર્યની દ્રષ્ટિએ સર્વોત્તમ છે, એને પણ તમે અંગિકા તરીકે દર્શાવી શકો. આ એક એક્સેપ્શન છે. એની સિવાય જો કોઈ રચના 1.4 માઇક્રોમીટરથી નીચે હોય, 1.4 માઇક્રોમીટરથી નાની હોય, અને એની ઉપર તમને જોવા મળે, રાઈટ, ઓવરઓલ સાઇઝની વાત કરું છું, અને એની ઉપર તમને પટલ પણ જોવા મળે, તો પણ એ કોઈ પટલમય અંગિકા નથી હોતી. એને આપણે સૂક્ષ્મ કાય અથવા તો માઇક્રો બોડી તરીકે પણ ઓળખીએ છીએ. તો ચલો શરૂઆત કરીએ. પટલ વિહીન રચનાઓની અંદર હું એક્ઝામ્પલ આપું તો બહુ મહત્વપૂર્ણ એક્ઝામ્પલ તમારા છે એ રહેશે રિબોઝોમ, કે જે પ્રોટીન ફેક્ટરી છે, અને બીજું છે તમારું તારા કેન્દ્ર,
કે જે પ્રાણી કોષની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ છે કોષ વિભાજનની પ્રક્રિયાને આગળ વધારવામાં. જ્યારે બીજી વાત કરવામાં આવે દ્વિપટલમયની, તો દ્વિપટલમય યાદ કેવી રીતે રાખશો? સો દ્વિપટલમય અંગિકાઓ દરેકે અંગિકા છે કે જેની અંદર આપણને ડીએનએ જોવા મળે, રાઈટ. તો દ્વિપટલમય અંગિકાઓની અંદર આપણને જોવા મળશે એમનું ખુદનું ડીએનએ. તો ડીએનએ કઈ કઈ રચનામાં હોય? સૌથી પહેલા આવી જશે ન્યુક્લિયસ. ન્યુક્લિયસ પછી આવશે હરિતકણ અને કણાભ સૂત્ર. કણાભ સૂત્ર અને હરિતકણ, યસ, અહીંયા તમને કદાચ ક્વેશ્ચન થઈ શકે, પણ યસ, હરિતકણ અને કણાભ સૂત્ર પણ પોતાનું ડીએનએ ધરાવે, પોતાનું સ્વયંજનન કરે અને પોતે જ પોતાની જાતને મેટાબોલાઇઝ કરે. તો એના કારણેથી હરિતકણ અને કણાભ સૂત્રને સ્વયં સંચાલિત, અર્ધ સ્વયં સંચાલિત અંગિકા કહેવામાં આવે. શા માટે? એની વિશે વાત આપણે આગામી સેશન્સની અંદર કરીશું. હવે અમુક સ્પેશિયલાઇઝ કોષોને જોઈ લઈએ. તો એમાંના કોષો છે જે એનસીઆરટીમાં તમને આપેલા છે, ખૂબ જ મહત્વપૂર્ણ, જ્યાંથી એક ડાયરેક્ટ ક્વેશ્ચન બનવાની શક્યતા છે. તો એમાંથી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પૂછાવા વાળો ક્વેશ્ચન છે એ છે સ્મોલેસ્ટ સેલ. દુનિયાનો અંદરનો સ્મોલેસ્ટ સેલ, સૌથી નાનામાં નાનો કોષ જો કોઈ હોય તો એ છે માઇકોપ્લાઝમા. માઇકોપ્લાઝમા એક બેક્ટેરિયા છે કે જે કોષ દિવાલ વિહીન બેક્ટેરિયા છે. માઇકોપ્લાઝમા એક કોષ દિવાલ વિહીન બેક્ટેરિયા છે કે જેને આપણે અભ્યાસ કરીશું થોડું ઘણું સેકન્ડ ચેપ્ટરની અંદર. માઇકોપ્લાઝમાનું બીજું નામ છે પીપીએલઓ અને એની સાઇઝ જે છે એ છે અરાઉન્ડ 0.3 માઇક્રોમીટર. પીપીએલઓનું ફૂલ ફોર્મ થાય પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. તમારી એનસીઆરટીમાં લખેલું છે. હવે પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ એટલે શું? પ્લુરો મીન્સ કે જે ફેફસાની આજુબાજુ આવેલું આવરણ છે. ન્યુમોનિયા તમે સમજો છો, લાઇક એટલે એના જેવી ઓર્ગેનિઝમ, રાઈટ. જ્યારે પ્લુરલ ન્યુમોનિયા થાય, જ્યારે ફેફસાના બાહ્ય આવરણ ઉપર જ્યારે ન્યુમોનિયાની અસર થાય અને જે પ્રકારની માઇક્રોસ્કોપિકલ રચના જોવા મળે એ પ્રકારનો જ એનો દેખાવ છે, એટલા માટે એને પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ પણ કહેવામાં આવે છે, રાઈટ. તો પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ અને માઇકોપ્લાઝમા એકબીજાથી અલગ નહીં પરંતુ એકબીજાને સમાન છે. જો આગળ વાત કરવામાં આવે સ્મોલેસ્ટ સેલની વાત કરી તો આપણે લાર્જેસ્ટ સેલની પણ વાત કરવી જોઈએ. અને જે સૌથી લાર્જેસ્ટ સેલ છે એ છે આઇસોલેટેડ એગ ઓફ ઓસ્ટ્રીચ. આઇસોલેટેડ શાહમૃગનું ઈંડું, જે પણ એક બહુ મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે પરંતુ સૌથી વધારે પૂછાવાળો સવાલ છે સ્મોલેસ્ટ. હવે સ્મોલેસ્ટ અને લાર્જેસ્ટ થઈ ગયું તો લાંબામાં લાંબા કોષનો શું વાંક? લોંગેસ્ટ સેલ જો કોઈ હોય તો એ છે ચેતાકોષ. હવે શા માટે ચેતાકોષ એ લાંબો કોષ છે? તો જોઈ લો. ચેતાકોષ એ કાર્ય કેવી રીતે કરે છે? ચેતાકોષનું કાર્ય મગજ સાથે સંબંધિત છે. જ્યારે હું કોઈ પણ પાર્ટને, સપોઝ આ ફિંગરનો પાર્ટ છે અને હું ટચ કરું છું ત્યારે એનાથી સિગ્નલ્સ મારા બ્રેઇન સુધી જાય છે, મારા મગજ સુધી જાય છે. તો આ જે મગજ સુધી સિગ્નલ ગયા એને માટે બહુ લાંબો પાથવે છે, બહુ લાંબો રસ્તો છે. જો આ રસ્તાને મારે પૂર્ણતઃ અનુક્રમે સંદેશા પહોંચાડવા હોય તો એના માટે એક લાંબા કોષની રચના હોવી જરૂરી છે અને જે છે આપણો ચેતાકોષ. આગળ વધીએ અને વાત કરીએ તો સ્મોલેસ્ટ, લાર્જેસ્ટ અને લોંગેસ્ટ સિવાય આપણે ભણીશું આરબીસીને. આરબીસી ખૂબ મહત્વપૂર્ણ કોષ છે જેના વિશે આપણે 18મા ચેપ્ટરમાં પણ ચર્ચા કરીશું. આરબીસીનો જે આકાર છે એ દ્વિઅંતર ગોળ છે. બંને બાજુથી ખાંચા છે, ઉપર એઝ વેલ એઝ નીચે, બરાબર છે. એની જો ડાયામીટરની વાત કરવામાં આવે તો જે થઈ જશે અરાઉન્ડ 7.2 માઇક્રોમીટર. વિથની વાત કરવામાં આવે તો જે થઈ જશે અરાઉન્ડ 1 માઇક્રોમીટર. અને ખૂબ મહત્વપૂર્ણ વાત કે જે સસ્તન પ્રાણીઓ છે, ઓકે, સસ્તનના આરબીસીમાં કોષ કેન્દ્ર હોતું નથી. આ કોષ કેન્દ્ર વિહીન કોષ છે. આ કોષ કેન્દ્ર વિહીન કોષ છે જેની અંદર કોષ કેન્દ્ર હોતું નથી. એના કારણે એ અમુક સ્પેશિયલાઇઝ કોષોની અંદરથી એક કોષ છે. હવે એક વસ્તુ ધ્યાનથી સમજો, આરબીસી એક દ્વિઅંતર ગોળ કોષ છે. શા માટે એવું જરૂરી છે? તમે જાણો છો રુધિર જે છે એ વાહિનીઓમાંથી પસાર થાય, ક્લિયર? તો ઘણી વખત એવી વાહિનીઓ પણ આવી જાય, એવી ધમનીઓ પણ આવી જાય કે જેની સાઇઝ ઘણી નાની છે. તો એ નાની ધમનીઓમાંથી પસાર થવા માટે ખાસ કરીને સ્પ્લેનિક આર્ટરી જે બરોળની અંદર આવેલી છે, તો એની અંદરથી જ્યારે પસાર થવું હોય તો પસાર થવા માટે આ કોષને સંકોચાવવું પડે. જો જ્યારે એની પાસે
દ્વિઅંતર ગોળ આકાર છે તો એ સંકોચન કરી શકશે, સંકોચન અને વિકોચન કરીને રાઈટ સ્ક્વીઝ રિલેક્સ કરીને આગળ વધી શકશે કે જે આને એક સ્પેશિયલાઇઝ કોષ બનાવે છે. હવે હું જો સામાન્ય બેક્ટેરિયાની વાત કરું તો સામાન્ય બેક્ટેરિયાનું જે સાઇઝ હોય એ હોય અરાઉન્ડ 0.3 માઇક્રોમીટર, બરાબર છે. સો આગળ વધીએ, વાત કરીએ અમુક એનસીઆરટીના સેલ્સ વિશે. તો આપણે અહીંયા જોઈ ગયા રેડ બ્લડ સેલ અથવા તો આરબીસી વિશે દર્શાવેલું છે. હવે રેડ બ્લડ સેલ અથવા તો આરબીસી જે છે એ રક્તકણ છે. વ્હાઇટ બ્લડ સેલ જે છે એ અમીબોઇડ કોષો, અમીબોઇડ આકાર ધરાવે છે, બરાબર. શ્વેતકણ જે છે એનું કાર્ય છે કે ભક્ષણ કરવું, અને ભક્ષણ માટે એક ઇરેગ્યુલર આકાર ઘણો ઉપયુક્ત રહે છે. જ્યારે એપિથેલિયમ સેલ અધિચ્છદીય કોષો હોય એ 3 પ્રકારના અધિચ્છદ હોઈ શકે. અમુક જગ્યાએ લાંબા અધિચ્છદ હશે, અમુક જગ્યાએ ઘનાકાર અધિચ્છદ હશે જ્યાં જરૂરત છે, અને જ્યાં ટાઇટ પેકની જરૂર છે જેમ કે તમારી સ્કિન થઈ ગઈ એની અંદર તમને લાદીસમ અધિચ્છદ પણ જોવા મળશે. અહીંયા ચેતાકોષની વાત છે. ચેતાકોષને લાંબુ ટ્રાવેલ ટુવર્ડ્સ બ્રેઇન એન્ડ બ્રેઇનથી બહારની દિશામાં કરવાનું છે. એના કારણે એના કોષોની અંદર જે ચેતાકોષોની અંદર શાખાઓ છે ઘણી લાંબી છે. જ્યારે આપણે વાત કરીએ જલવાહિનીકીની, તો જલવાહિનીકીની જે દિવાલ હોય એ લિગ્નિન યુક્ત હોય. જેવી રીતે અહીંયા ટ્રેકિડ અથવા તો જલવાહિનીકી છે એ પાણીનું વહન કરે છે, તો પાણી અહીંયાથી નીકળવું જોઈએ નહીં, અને સામાન્ય સેલ્યુલોઝની દિવાલ જે હોય એ પાણીને અંદરથી બહાર જવા માટે અલાવ કરે. સો એના કારણે જે લિગ્નિન છે એ લિગ્નિન ખૂબ જ મહત્વપૂર્ણ છે જે જલ અવરોધક તરીકે કાર્ય કરે. જ્યારે મિઝોફિલ સેલ જે છે એ મધ્યપર્ણ પેશીના કોષો છે. આ મધ્યપર્ણ પેશીના કોષો છે કે જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. પણ આ ફિગરનો મતલબ શું હતો? અહીંયા તમે જોઈ શકો છો કે WBCs જે છે એને ઓક્સિજન નથી પહોંચાડવાનું, એને કોષોને મારવાના છે, તો એના કારણે એનો આકાર અલગ છે. જ્યાં જરૂર પડે છે ત્યાં અધિચ્છદીય પેશી સૌથી ઉપરના સ્તરના કોષો છે એનો આકાર અલગ છે. ચેતાકોષ લાંબો છે, જ્યારે ટ્રેકિડ એ આકારે નથી. ટ્રેકિડની અંદર તમને લિગ્નિન જોવા મળે છે, જલવાહિની અને જલવાહિનીકીમાં તમને લિગ્નિન જોવા મળે છે. આ એવું દર્શાવે છે કે દરેકે દરેક કોષ પોતાના કાર્ય પ્રમાણે, પોતાની રચનાત્મક દ્રષ્ટિએ અલગ અલગ હોય છે. એનું કારણ ફક્ત એક જ છે અને એ છે એનું ફંક્શન, એનું કાર્ય જેવું હશે એ પ્રકારનો એનો આકાર રહેશે. તો આઈ થિંક અહીંયા આપણે ફિનિશ કરીએ છીએ ઇન્ટ્રોડક્શન ઓફ સેલ ધ યુનિટ ઓફ લાઈફ. બહુ જ જલ્દીથી આગામી સેશનની અંદર મળીશું. સો વશિષ્ઠ નીટ ડેડિકેટેડ એકેડેમીમાં જોડાવા બદલ અને આ વિડીયોને સમગ્રપણે જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને તમારા સપનાને બનાવીને રાખો. નીટની એક્ઝામ ક્રેક થશે, કારણ કે વશિષ્ઠ છે તો શક્ય છે.